હેલો, નમસ્તે, નમસ્કાર, વેલકમ ધોરણ 11 ના વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશન જ્ઞાન લાઈવના અમેઝિંગ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અંગ્રેજી વિષય માટે તમારા માટે ખાસ મહત્વનું છે, કારણ ગ્રામર જે છે એ 11માં અને 12માં સેમ છે. તો મેં વાલા વિદ્યાર્થીઓને પેપર નંબર 1 માં પણ કીધું હતું કે ગ્રામરને એવા લેવલે કરવાનું છે કે તમને 11માં જ 12માનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને એમાં જેમાં રોકડો સ્કોર કરી શકાય એવું તમારું સેક્શન એ. ભાઈ, પ્રથમ પરીક્ષામાં તમને સેક્શન એમાં 11 માર્ક્સનું પૂછાય છે અને બધા ટોપિક એવા છે જેમાં તમને રોકડા માર્ક્સ જ મળે. એના માટે કરવી પડે ખાલી મેક્સિમમ પ્રેક્ટિસ, જેના માટે અમે રેડી છીએ. તમે રેડી રહેજો. તો ચાલો, સૌથી પહેલા સેક્શન એમાં આવે છે ટ્રુ ફોલ્સ. 2 પૂછાય છે પહેલી પરીક્ષામાં, બાકી બોર્ડમાં તમને 4 પૂછાય છે અને બહુ જ આસાન હોય છે. તમે જે ટેક્સ્ટ બુક ભણો છો એની અંદર જે ભાષાંતર આવે છે તમને યાદ હોય એટલે તમે આરામથી માર્ક્સ મેળવી શકો. આ ટોપિકમાં જોવું છે, જોઈએ. પહેલું, ધ મહિલા મંગળ દળ. ચલો, મહિલા મંગળ દળ યુનિટ નંબર 3, ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન કટિંગ ટ્રી. બસ, સહમત થયા હતા પણ વૃક્ષો કાપવા માટે સહમત નહોતા થયા અને તો વધારે વૃક્ષો વાવવા હતા. યાર, સ્ત્રીઓને તો વૃક્ષો સાથે સેન્સિટિવિટી, સંવેદના હતી, એ કાપવાની થોડી વાત કરે. યસ, એટલા માટે આ પહેલું ફોલ્સ આવશે. બીજું, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભાઈ, ભારતના વિજ્ઞાનોમાં સૌથી પ્રાચીન જો કોઈ હોય ને તો યોગ છે. આવી લાઈન છે? યસ, છે મતલબ ટ્રુ. મિત્રો, આ વિડીયોમાં તમને મારી સમજાવટ ગમે, પ્રેઝન્ટેશન સારું લાગે, સ્કિલ ગમે ને તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી દેવાની છે, કારણ 11માં તમને આ ચેનલ મળી ગઈ. વિચાર કરો, 12માં તમારું કામ કેટલું આસાન થઈ જશે. યસ, ધેટ ઇઝ વાય યુ હેવ ટુ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. એને કરી નાખશો ને? યસ. નેક્સ્ટ, નિયરેસ્ટ મિનિંગ. જે મેથડથી મેં તમને આમાં સમજાવ્યું છે, જોરદાર મેથડ. જોઈ છે? જો. યસ. સવાલ ઉપર 4 ઓપ્શન નીચે. રિસેન્ટમેન્ટ મતલબ અણગમો, જે તમને ગમે નહીં, ચીડ ચડે એવું. તો એના માટેનું સમાનાર્થી શું થાય? અપીલ થાય? નહીં. એનવી થાય? નહીં. ગ્રજ થાય? નહીં. એંગર થાય? યસ. તો તમને એમ થાય તમે તો આવી રીતે સમજાવ્યું, અમને એમાં ખબર કેમ પડે? એટલા માટે હું તમને બધાનું ગુજરાતી સાથે આપું છું. ભાઈ, આ મેથડ તમને યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે અને તમારે પણ ગુજરાતી સાથે રાખીને જ યાદ કરવાનું છે. શું કામ ખબર? શું કામ ખબર? આ એક જાતના સ્પેલિંગ છે અને સ્પેલિંગ રિપીટેશન કરવાથી અને ગુજરાતી સાથે યાદ રાખવાથી જ કામકાજ થશે. પેપર મેકર જ્યારે આ ક્વેશ્ચન પર કામ કરે એટલે અહીંયા સપ્લિમેન્ટરીનો એમસીક્યુ મૂકશે સવાલ તરીકે અને અહીંયા તમને 4 ઓપ્શન આપશે. કોઈક તો સ્પેલિંગ લેવા પડશે ને, એટલા માટે ગુજરાતી બધા કરી જ લેવાના, તમારું કામ બહુ જ આસાન થઈ જાય. નેક્સ્ટ, પીટ. પીટ મતલબ ખાડો. ખાડો, તો ખાડા માટે છિદ્ર. બહુ જ આસાન છે. આ તો આસાન હતું. યસ. તો મિત્રો, આ રીતે નિયરેસ્ટ મિનિંગમાં કામકાજ કરવાનું છે. યસ. ધોરણ 12માં પણ તમને હું આ જ મેથડથી કામકાજ કરાવું છું. તમને અત્યારે મોટો ફાયદો થશે. તમે મારી પાસે ભણો છો તો તમને એક મેથડ ફેમિલિયર થઈ જશો ધોરણ 12 માટે. એટલા માટે ખાસ એક મેથડ ફોલો કરજો, 100% તમારું કામ આસાન થશે. નેક્સ્ટ, આગળ વધીએ એની પહેલા. ભાઈ, પાવરફુલી ધોરણ 11 તમારે ભણવું હોય તો એના માટે મસ્ત મજાનો ઓપ્શન કહું. પપ્પાને પણ તકલીફ ના પડે, મમ્માને પણ તકલીફ ના પડે. શું કામ? માત્ર 1999 તમને એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે જે આ અમાઉન્ટમાં આખું વર્ષ ભણાવે છે. એટલા માટે જલ્દીથી જોડાઈ જવાનું છે. તમારું કામ 100% આસાન થશે. આ અમાઉન્ટમાં તમને ક્યાંય જોવા નહીં મળે. મજાની વાત, બધા ફેકલ્ટી સુરતની સારામાં સારી સ્કૂલમાં ભણાવે છે એટલે તમને કન્ટેન્ટમાં તમે જરાય પાછા નહીં પડો. અને મજાની વાત શું ખબર? ધોરણ 12 તમારું શાળા જીવનનું છેલ્લું વર્ષ છે, જ્યાંથી તમારી કારકિર્દી બનવાની શરૂ થાય છે. તો આ કારકિર્દીને સારા લેવલે લઈ જવા માટે ટીમ પણ સારા લેવલની જોઈએ, પ્લેટફોર્મ પણ સારા લેવલનું જોઈએ, જેના માટે અમે તૈયાર છીએ. તમારે તૈયાર રહેવાનું છે. આઈ હોપ તમે 100% તૈયાર થઈ જશો. નેક્સ્ટ, આગળ વધીએ. મારો મનગમતો ટોપિક ફંક્શન. ટોટલ 12 માર્ક્સમાં આવે છે પણ પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સનું માળખું હોવાના હિસાબે ઓછું આવે છે, પણ આ ટોપિકમાં પૂરા માર્ક્સ લઈ લેવાના છે. પહેલો મુદ્દો એમાં છે લેંગ્વેજ ફંક્શન. બહુ જ આસાન. ફંક્શનના કીવર્ડ્સ આવડે તમે આરામથી સ્કોર કરી શકો. જેમ કે ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ. મારે આગળ વાક્ય જોવાની જરૂર જ નથી.
મિત્રો સો ધેટની વચ્ચે વિશેષણ આપેલું છે, તરત ક્લિક થઈ જાય કે આ કીવર્ડ રિઝલ્ટનું છે. તો ઓપ્શન ઉપર મેં જોયા નથી, ત્યાં મને ખ્યાલ આવી ગયો. હવે જોઈએ તો પહેલામાં જવાબ આવશે રિઝલ્ટ. ભાઈ મારે તમને આવા લેવલે શીખવવું છે. ઓપ્શન જોયા વિના તમને જવાબ મળી જવો જોઈએ. હવે 11માં જેવી પ્રેક્ટિસ કરો કે 12માં કામ આસાન થઈ જાય. ભલે પહેલાનો તમને જવાબ મળી ગયો. વિચારવાનું, સો ધેટ સિવાય હજી કેટલા કેટલા કીવર્ડ આવે છે. જો હું લખું, એક આવે ટુ, બીજું આવે ઇનફ ટુ, ત્રીજું જે અહીંયા આપેલું છે સો ધેટ એ, ત્યારબાદ સો અને ત્યારબાદ ધેર ફોર. ભાઈ બધા જ કીવર્ડ 11માં જ તમારે છાપી નાખવાના છે. અને તમારે જો આ કીવર્ડ્સ પાકા કરવા હોય તો યુટ્યુબ પર મારો વિડીયો માત્ર 11 મિનિટનો પડેલો છે. તમે મારું નામ લખશો અને તમે સાથે સાથે લખશો કીવર્ડ્સ ધોરણ 11 અને ઇંગ્લિશ એટલું લખશો ને એટલે તમને મારો વિડીયો મળી જશે. માત્ર 11 મિનિટમાં ધોરણ 11 અને 12ના બધા જ ફંક્શનના કીવર્ડ્સ આપેલા છે. જોજો, કેમ કે વિદ્યાર્થીઓનો મનગમતો વિડીયો છે. અત્યાર સુધીમાં 2 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ લીધો છે, તો તમારે પણ જોઈ લેવાનો છે. નેક્સ્ટ, સલીમ અલી યુઝડ ટુ. ભાઈ યુઝડ ટુ આવે એટલે વાર્તા ખતમ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અહીંયા છે. યસ, એક જ કીવર્ડ યુઝડ ટુ. ક્લિયર. All the trains have been cancelled today because of heavy rains. ભાઈ અહીંયા મને because of દેખાય છે. કારણ દર્શાવે જે અહીંયા આપેલું છે because of. ચલો એની સિવાયના ક્યાં ક્યાં રીઝનમાં આવે છે? એક આવે because, એક આવે as, એક આવે since, એક આવે owing to, because of, owing to, due to, on account of. બસ આટલા યાદ રાખવાના છે. ક્યારેક ક્યારેક વાય પણ દેખાઈ શકે. આ લેવલે મહેનત કરજો. ફંક્શનમાં પૂરા માર્ક્સ લાવવાના છે. ફંક્શનમાં પૂરા માર્ક્સ એટલે તમારી જિંદગીમાં જેટલા બી ફંક્શન આવે બધાની અંદર તમે હિટ થઈ જશો, અમારી ગેરંટી છે. યસ. નેક્સ્ટ, રિસ્પોન્સ ધ લેંગ્વેજ ફંક્શન. આ પણ તમારું ફંક્શન વાળું છે, પણ એમસીક્યુ વાળું આવે. બે વ્યક્તિ વાત કરતા હોય, રિસ્પોન્સ જેને કહેવાય છે. નેન અને પાર્થ વચ્ચેનો વાર્તાલાપ. મારે એક્સપ્રેસિંગ ચોઇસ દર્શાવવાની છે. એક્સપ્રેસિંગ ચોઇસ જ્યારે આવે ત્યારે વુડ રાધર ધેન, વુડ પ્રિફર ટુ રાધર ધેન, અથવા તો પ્રિફર ટુ, બસ આવું જોવાનું હોય. જુઓ તો એમાંથી અહીંયા દેખાય છે વુડ રેધર અને ધેન. ભાઈ વુડ રેધર પછી તમને V1 દેખાય છે, રેધર ધેન પછી પણ યસ આ કન્સેપ્ટ આવી ગયો, તમને દેખાય છે V1 દેખાય છે અહીંયા. યસ, આવા કેસમાં તમારો જવાબ ઓપ્શન એ જ થાય, મળી ગયો. છતાંય બાકીના ઓપ્શન જોઈએ. અહીંયા આપ્યું છે સો, આ તો રિઝલ્ટમાં આવે. O2 આપ્યું, આ તો એડવાઇસમાં આવે. ઇફ કન્ડિશનમાં આવે. ભાઈ બાકીના કીવર્ડ્સ કયા ફંક્શનમાં આવે, આટલું તમારું ચોકસાઈ વાળું ગ્રામર હોય ને તો તમારો જવાબ 100% સાચો છે એવું તમને એક્ઝામમાં જ કોન્ફિડન્સ આવી જાય. અને આપણે કોન્ફિડન્સથી જ કામકાજ કરવાનું છે. નેક્સ્ટ, 10th, જય અને પરી વચ્ચેનો વાર્તાલાપ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. 3 પ્રકારની વાક્ય રચના છે. મેં ઓલરેડી 4 વિડીયો આ ફંક્શન પર યુટ્યુબ પર કરાવેલા છે. જોજો, યાદ રહી જશે ગેરંટી 100%. આ બોર્ડની એક્ઝામમાં પણ આ ફંક્શન આવવાનું છે. યસ, કન્ડિશનમાં ઇફ અને અનલેસ આવે. મજાની વાત, અહીંયા ઇફ તમને બધી જગ્યાએ આપ્યું એટલે તમારે 4 ઓપ્શન શાંતિથી જોવા પડશે. ઓપ્શન ની વાત કરીએ, ઇફ યુ વિલ સ્ટાર્ટ. ભાઈ યુ સાથે સાદો ભવિષ્યકાળ તમારા સિલેબસમાં નથી. ગીવ. યુ સાથે સ્ટાર્ટેડ ક્રિયાપદનું બીજું રૂપ સાદો ભૂતકાળ, આ સિલેબસમાં છે, ઘડીક રાખો. યુ સાથે હેડ સ્ટાર્ટેડ પૂર્ણ ભૂતકાળ, આ પણ તમારા સિલેબસમાં છે, ઘડીક રાખો. ઇફ સાથે યુ સ્ટાર્ટ, યસ સાદો વર્તમાનકાળ, આ પણ સિલેબસમાં છે. હવે BCD માંથી શાંતિથી જોવાનું રહેશે આગળનું વાક્ય. અહીંયા લખ્યું છે પાસ્ટ. જોઈને ખ્યાલ આવશે કે પાસ્ટ હોવાથી વર્તમાનનો કાળનો વાત નથી. હવે કાં તો બી કાં તો સી લેવાનું છે. તો ઇફ સાથેનું વાક્ય મેં જોઈ લીધું છે, 100% સાચું છે. ઇફ સાથેનું વાક્ય જોઈ મેં 100% સાચું. બાકીનું વાક્ય બેલેન્સ હોવું જોઈએ. અહીંયા સાદો ભૂતકાળ છે અને અહીંયા પૂર્ણ વર્તમાનકાળ આપ્યો છે, એટલા માટે આ ખોટું. જો પૂર્ણ ભૂતકાળ ઇફ સાથે હોય ને તો પછીના વાક્યમાં કાં તો વુડ હોય, કાં તો કુડ હોય, કાં તો માઇટ હોય, જેમાંથી વુડ આપ્યું છે. કમ્પલસરી હેવ હોય જે આપેલું છે, ને પછી કમ્પલસરી V3 હોય જે પણ આપેલું છે. એટલા માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બસ આ રીતે ચોકસાઈથી કામ કરવાનું. આઈ હોપ 100% સમજાઈ ગયો હશે. આગળ વધીએ. તમારો ફેવરિટ ટોપિક, પણ એની પહેલા પ્રથમ પરીક્ષામાં જે તમને અમે આ મસ્ત મજાના 5 પ્રશ્નપત્રો આપી રહ્યા છે એ તમારે ઘર બેઠા જો વાંચવા હોય ને, સબ્જેક્ટ વાઇઝ QR કોડ છે, સ્કેન કરજો. આપણે એપ્લિકેશન ડાઉનલોડ થશે ને એમાં તમે ઘર બેઠા વાંચી શકશો. તો ખાસ આ કામ કરી નાખજો. નેક્સ્ટ, ફ્રેમ ધ ક્વેશ્ચન, WS ક્વેશ્ચન જેને આપણે કહીએ છીએ. ધોરણ 9 થી તમે આ ટોપિક જાણો છો એટલે તમે આરામથી સ્કોર આ ટોપિકમાં કરી શકો. ધીરેન લાઇક્સ અમિતાભ્સ ફિલ્મ ધ મોસ્ટ. ભાઈ સંબંધક વિભક્તિ આપી છે, તરત જવાબ ક્લિક મગજમાં થઈ જવો જોઈએ. એક જ ઓપ્શન બને, વૂઝ. વૂઝ. હવે વૂઝ વાળા 3 ઓપ્શન આપેલા છે, તો શાંતિથી હવે વાક્ય રચના વૂઝ વાળી જોવી પડશે. ઓપ્શન એ તો નીકળી ગયો. વૂઝની બાજુમાં હંમેશા સંબંધક આવે.
સંબંધ જે અહીંયા ફિમ્સ દેખાય છે સાચું. હવે કમ્પલસરી સહાયકારક ક્રિયાપદ કાળ પ્રમાણે આવે. અહીંયા છે V5 એટલે મારે ડઝ સાથે V1 લેવું પડે. અહીંયા ડઝ છે રાખો, અહીંયા ડાયરેક્ટ કરતા આવ્યું એટલે સી ઓપ્શન પી ગયો. અહીંયા ડુ આવ્યું, ભાઈ ડઝ લેવું પડે V5 છે એટલે આ ઓપ્શન પણ ગયો. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. નેક્સ્ટ, હર્ષ નેવર વિઝિટેડ હિઝ અંકલ. ભાઈ અહીંયા નેવર આપ્યું છે, પુનરાવર્તી વાળો શબ્દ આને કહેવાય. તો હાઉ ઓફન થી જવાબ બને. હાઉ ઓફન મને એક જ જગ્યાએ દેખાય છે, ઓપ્શન એ સિમ્પલ. સિમ્પલ. ભાઈ સવાલ જુઓ ને ત્યાં WS ક્વેશ્ચન ક્લિક થઈ જાય ને આવી મહેનત કરી લેવાની જે અમે અમારી બેચમાં કરાવીએ છીએ. આશા રાખું તમને આ સેક્શન 100% સમજાઈ ગયો છે. મિત્રો હવે આફ્ટર દિવાળી અમે તમારા માટે એક મસ્ત મજાનો કોર્સ લાવી રહ્યા છે. ઓછા સમયમાં મેક્સિમમ કોન્ફિડન્સ મળે એવા હેતુથી IMP બેચ, જે વિદ્યાર્થીઓની મનપસંદ બેચ છે, તમારે જોડાઈ જવાનું છે. પણ મારી પર્સનલ સલાહ એવી છે, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. કારણ એ બેચની સાથે આ બેચ ફ્રી મળે છે. જો અત્યારથી તમે પાયો મજબૂત કરો છો તો 12મા ધોરણમાં તમને બહુ જ ઇઝી લાગશે. આ શિક્ષકોની મેથડ ફાવી જશે, પછી તરત તમારા માઇન્ડમાં એન્ટર થવી મેથડ બહુ જ આસાન થશે. એટલા માટે જલ્દીથી જોડાઈ જજો. આ સિરીઝના કોઈ પણ વિડીયોને મિસ ના કરતા. આ સિરીઝના બધા જ વિડીયો પ્રથમ પરીક્ષા માટે 100% મોસ્ટ IMP છે. મળીએ નેક્સ્ટમાં. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.